જય માતાજી દાયરા તો આપણે ફટાફટ આવી ગયા ગેરેજ. તમને બધાને ખબર જ છે કે આપણે ગેરેજ સિવાય કોઈ સાચવતું નથી. આજ તો નારાયણભાઈ ઘરે હતા ને હમણાં કારખાનું એનું બંધ છે તો આપણે એને વળગાડી દીધો કામે. પછી આજ તો રાણાભાઈની એન્ટ્રી થઈ હતી મસ્ત મજાની, તો અમે સીધો મગાવી ચા આમ બધા રાણાભાઈને અમે પીધો ને, કારણ રાણાભાઈ હમણાં આવતા નથી ઘણા ટાઈમથી ગેરેજે. પછી આજ તો નાગડાની એન્ટ્રી થયો. મેં કીધું ભાઈ હવે ગાડી આવડી ગઈ, હવે ગાડીનો પીછો મૂકને, બિચારી ગાડીની એને હાવ હાલત ખરાબ કરી નાખી. પછી જો એ ઘડિયાળ દેખાડતો તો મેં કીધું મારી કાન આવી 4 હે. એ કે ભલે ને તારી કને 4 હોય. આમ બે થડે એકબીજા હામાં મસ્ત મજાના કરતા હતા. પછી આજ તો નારાયણભાઈને પાછી બપોરે ગાડીઓ ધોવાની ઘણીઓ આવી હતી, તમે એને વગાડી દીધો કામે. અને આજ તો રામભાઈ ચા દેવા આવ્યા ને બપોરે, તો એનો આપણો એક વ્લોગ આવી ગયો, તો તમે ના જોયો તો જોતા આવજો મસ્ત મજાનો. તો એ નારાયણભાઈ ને એના ફોનમાં મસ્ત મજાને જો વોચ ટાઈમ વધારતા હતા. હા, રામભાઈના ફોનમાં ને એના દેખાડતા હતા. ભાઈ આજ તો મારો એક ભાઈબંધ બુલેટ સર્વિસ કરાવવા આવ્યો હતો ને, તો મારું નવું ડબલું મને પૂછાવીને લઈને ચેનમાં કરવા માંડ્યો. મેં એને કાઢી ગારું. મેં કીધું ભાઈ આ કેને પૂછીને આડ્યું આમને. પછી હાંટાણું થઈ જ ગયું. તો તમને બધાને ખબર છે બહુ મિની બ્લોગ બન્યો નહીં, મોટો બ્લોગ હમણાં બનાવું તો ચેનલ પર હવે શક્કરપારા કરી નાખજો, લાઈક કરી નાખજો. જય માતાજી.